આ બાબતે ચર્ચા કરશે અને આ બાબતે જેટલા આપણા રિવાજ છે એની યાદી કરશે અને એ રિવાજોને આપણે કેવી રીતે એમાં પરિવર્તનશીલ કરશું અને સમયાંતરે આપણે વૈચારિક પણ કરશું. વિચાર મંથન કરતાં કરતાં આમ પણ સમાજ છે એ કાયમ એક જગ્યાએ ઊભો રહેતો નથી. સમયને સત્વરે આગળ વધતો છે. તો આપણે આગળ વધવું હોય તો આવા જે રિવાજો છે એની તિલાંજલિ આપવી પડશે કે જે આપણો સમયનો વ્યય કરે, આર્થિક વ્યય કરે, અંધશ્રદ્ધાઓમાં રાખે, આ બધી બાબતો અને જીવનને વધુ સરળ બનાવે એના માટેની આ વાત છે. તો મારી ફરી એકવાર વિનંતી છે માન્ય પ્રમુખશ્રીને કે એ આપણા જે રિવાજો છે એની બાબત અને આપણે સમાજની બાબતોની ચર્ચા કરશું. ફરી એક વખત આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સમગ્ર સમાજ વતી, સુપ્રીમ કાઉન્સિલ વતી આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ. જય લીરભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ વદન સર, આપણને સરસ માહિતી આપી. સમયને અનુરૂપ જે આમ તો ડાર્વિને ઉત્ક્રાંતિવાદમાં જ કીધું છે કે સમયને અનુરૂપ જે લોકો ચાલતા નથી તેમની પેઢી અસ્તિત્વમાં રહેતી નથી. એટલે આપણે દરેકે સમયની અનુકૂળ થઈને સમયની સાથે ચાલવું પડશે. એટલે દરેકને વિનંતી છે કે જે પ્રત્યે આપણા વડીલો છે આપણને અક્કલ કરે એને આપણે જીવી લેવાની છે અને દરેકને આપણે ચુસ્તપણે અમલ કરવાનો છે. એટલે દરેક ભાઈઓ બહેનોને વિનંતી છે. આપણી વચ્ચે આપણા આદરણીય દાતા એવાથી દેવાભાઈ પરમાર ઉપસ્થિત છે. પરવાથી એને આપણે સત્કારીએ છીએ. તેના દેવાભાઈ સરસ આપણી વચ્ચે થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે આપણા આદરણીય માન્ય મિનિસ્ટર શ્રી મંત્રીશ્રી જોડાવાના છે અર્જુનભાઈ, અને એમની હાજરીમાં જ આપણે આ તમામ જે કંઈ આપણા જેટલા પણ સુધારાઓ છે એને આપણે રજૂ કરવાના છે. આપણે દરેક સુધારાઓ છે એની વ્યવસ્થિત ચુસ્તપણે આપણે અમલ કરીશું. માતાજીના સ્થાનકમાં બેસીને આપણે દરેક છે નક્કી કરીએ છીએ કે દરેક સુધારાઓ છે ખાસ કરીને બહેનોને વિનંતી છે રિવાજો કે કુરિવાજો, આમ તો મેર સમાજમાં ક્યારેય કોઈ કુરિવાજો હતા જ નહીં. વર્ષોથી આપણામાં કોઈ કુરિવાજો જે કહેવાય એવા કુરિવાજો આપણામાં હતા જ નહીં. અને આપણો ક્રાંતિકારી સમાજ છે. આપણા સમાજે સમયને સાંપ્રત જ્યારે જેવી સમયને અનુરૂપ જ્યારે અનુકૂળતા ઊભી થઈ છે ત્યારે આપણે એ સ્વીકાર્યા છે. દરેક સુધારાઓને સ્વીકાર્યા છે અને હવે પણ જે અત્યારના સાંપ્રત સમયના જે સુધારા છે એને પણ આપણે સ્વીકારવાના છે. અને દરેકને એવો ભરોસો જ છે કે આપણો સમાજ છે સરસ આ બધું સ્વીકારવાનો છે. આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપીને આપણા કાર્યક્રમમાં, સમાજના કાર્યક્રમમાં માતાજીના આંગણામાં આપણા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય બાપભાઈ બોકરિયા સાહેબ ઉપસ્થિત છે. અને આપણે આજના કાર્યક્રમમાં IMSC વતી આપણે માતાજીના આંગણામાં આપણે એમને સત્કારીએ છીએ, એમને આવકારીએ છીએ. એવા જ આપણા મોરબી વડીલ શ્રી આપણા રમેશભાઈ વડોદરા, રમેશભાઈ પટેલ ઉપસ્થિત છે. રમેશભાઈને પણ આપણે આજના કાર્યક્રમમાં એમને આપણે સત્કારીએ છીએ. પધારો રમેશભાઈ, પધારો બાપભાઈ, આપનું સ્વાગત છે. આપણી વચ્ચે પૂર્ણ એક વખત આપણે આપણા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય બાપભાઈ અને આપણા રમેશભાઈ અને આપણે સત્કારીએ છીએ. આ ઉપરાંત મંચ પરના તમામ મહાનુભાવો છે. આપણા એટલા હાકેમ જેવા મહેમાનો અને એટલું મોટું મંચ છે, એટલા મંચ ઉપર એટલા બધા મહાનુભાવો ઉપસ્થિત છે. ત્યારે આમ તો માતાજીના આંગણામાં કોઈનું સ્વાગત સન્માનની કોઈ અપેક્ષા ન હોય. આપણે યાચી સ્વરૂપે માતાજીનું આપણે ઉષ્મા વસ્ત્ર છે એ દરેકને આપણે ઉપરનું છે એ અર્પણ કરી અને આપણે દરેકને યાદી પાઠવીએ. એટલે તમામ આપણા મેર સમાજના, આપણા મેર ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના આપણી વચ્ચે આપણા આદરણીય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ ઉપસ્થિત છે અને આપણે ઝૂમના માધ્યમથી વચ્ચે જોડાઈ ગયા છે. સમાજના બધા જ આગેવાનોની અને એને ભાઈ બહેનોને બધાની માફી ચાહું છું. ખૂબ જ પવિત્ર અને સારો પ્રસંગ આપણે ઉજવી રહ્યા છીએ. માતાજીને 150મી વર્ષ અને એ જ પ્રસંગે સંમેલન અને આપણો જે દર વખતે સમૂહ લગ્ન કરીએ છીએ એ સમૂહ લગ્નનો કાર્યક્રમ રાણા કન્નોડા જે માતાજીની પવિત્ર ભૂમિ છે તે ત્યાં યોજાઈ રહ્યો છે. આવો સારો કાર્યક્રમ યોજવા બદલ આપણા ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ અને એમના બધા જ સહયોગી સાથીઓ અને કાર્યકરો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું. દુનિયા અત્યારે બહુ ઝડપથી પરિવર્તન લઈ આવી રહ્યું છે અને એ પરિવર્તનોની સાથે ન જોડાઈ ગયા
તો આપણે ખૂબ પાછળ રહી જઈએ. સમાજની અંદર જે વિષયોની ચર્ચા થવી જોઈએ એ વિષયોની ચર્ચાઓને બદલે આપણે એકબીજાની કામગીરીનું ઓડિટ કરીને એમાં ચર્ચા પચા રહીએ તો હું માનું છું કે આપણે ખૂબ પાછળ રહી જવાના છે. મારી બધાને વિનંતી છે કે બધા જ કોઈને રોકવાને બદલે જે પોઝિટિવ ડિરેક્શનની અંદર બધા જ દોડતા, કોઈ વ્યવસાયમાં હોય તો વ્યવસાયમાં દોડતા રહીએ, કોઈ નોકરીમાં હોય, સમાજ સેવામાં હોય તો એમાં દોડતા રહીએ, ખેતીમાં હોય તો ખેતીમાં દોડતા રહીએ અને દોડીને બધાથી આગળ. અને જો બધાથી આગળ થશું તો જ આપણે ક્યાંક ને ક્યાંક આપણે દુનિયાની સાથે પગલાં આપણે મેળવી શકીશું. અત્યારે જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે વીજળીનો યુગ પણ નહોતો, બસનો યુગ પણ નહોતો, મોટરસાયકલનો યુગ નહોતો, કારનો યુગ નહોતો અને બે જોડી કપડાથી વધારે કપડાં હોવા એ શક્ય જ નહોતું કોઈ માટે. હવે એ વાત અત્યારે જો કરીશું તો એ આઉટડેટેડ બધું જ. એની જગ્યાએ અત્યારે જે આપણા અત્યારે યુવાન મિત્રો જે જન્માતા ત્યારે જે ટેકનોલોજી અસ્તિત્વમાં હતી એ ટેકનોલોજી પણ અત્યારે આઉટડેટેડ થઈ. અત્યારનો 21 વર્ષનો કે 25 વર્ષનો યુવાન કે યુવતી હશે એ કોમ્પ્યુટર સાથે જન્મો હશે, પરંતુ એ કોમ્પ્યુટર આઉટડેટેડ થઈ ગયું, ઇન્ટરનેટ આઉટડેટેડ થઈ ગયું. કોમ્પ્યુટરની જગ્યાએ અત્યારે ક્વોન્ટમ કોમ્પ્યુટર આવી રહ્યું છે અને ઇન્ટરનેટની જગ્યાએ આપણે સર્ચ એન્જિનની જગ્યાએ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહ્યું છે અને કદાચ એનાથી આગળ નીકળીને આવતા 20 વર્ષમાં અનેક સંશોધનો થવાના છે. ખેતીવાડીની અંદર આપણી ટેકનોલોજી બદલાઈ રહી છે, પ્રોડક્શનમાં આપણી ટેકનોલોજી બદલાઈ રહી છે, વાહન વ્યવહારમાં ટેકનોલોજી બદલાઈ રહી છે અને આપણે આ શિક્ષણના મેળવવાના ટૂલ્સ પણ બદલાઈ રહ્યા છે અને એની સાથે સાથે માણસને નકામો બનાવી દે એવી ટેકનોલોજી પણ આવી ગઈ છે, એવા વ્યસનો પણ આવી રહ્યા છે. આપણે શું પસંદ કરવું એ આપણા સૌના હાથમાં છે. એટલે ખાસ કરીને યુવાન મિત્રો છે એને મારી વિનંતી છે કે બીજા કેવાયમાં સમય બગાડા, કોઈની બીજાની ચિંતા કર્યા, આપણે આપણી જાતની ને આપણા પરિવારની ચિંતા કરીએ. જે ફિલ્ડ તમે પકડો એમાં ટોચની જગ્યા હાંસલ કરો અને કેમ કરી શકાય એ આપણે સૌ માટે જરૂરી છે. આપણામાં ખૂબ શક્તિઓ પડેલી છે અને એ શક્તિનું જે આપણે કમ્પેરિઝન છે બીજાને ન કરી શકીએ એટલી કમ્પેરિઝન છે, પણ શક્તિને ગ્રાઉન્ડ મળતું કે પેલું હતું કે આપણા યુવાન હોય, યુવતી હોય, એ ભણી લે, ખેતી કરતા હોય, નાનો મોટો વ્યવસાય કરતા હોય, પણ આપણા બધાની અંદર એક લગન લાગી છે પરદેશ જવું છે. બહુ ઓછી સ્કિલ હોય તો એને ઇઝરાયલ જવું છે, એને ગલ્ફ કન્ટ્રીઝમાં જવું છે, રશિયા જવું છે. થોડીક સારી સ્કિલ હોય તો એને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે યુકે જવું છે અને ઇંગ્લેન્ડ તો લગભગ બધાને જવું છે. પછી આ પાસપોર્ટ બનીને બીજા પાસપોર્ટ ઉપર, એ પોર્ટુગીઝના પાસપોર્ટ ઉપર કે બીજા ઉપર. એ સાહસિકતાનું નિશાની છે, હકારાત્મક હું એ રીતે લઉં છું. પરંતુ એટલી સાહસિકતા આપણે અહીંયા વાપરી તો અત્યારે તકોનો ભંડાર છે જે આપણે અત્યારે આપણા દેશની અંદર પરિવર્તનો આવ્યા, દુનિયાની અંદર પરિવર્તન આવ્યા, એ પછી દુનિયા આખીની નજર આપણા ઉપર પડેલી છે. જે ગ્લોબલ પોલિટિક્સ બદલાયું અને ચાઇના પ્લસ પોલિસી આવી એટલે બધા લોકો ગુજરાતમાં દેશમાં આવી રહ્યા છે અને અહીંયા કહી રહ્યા છે કે અમે અહીંયા મૂડીરોકાણ કરવા તૈયાર છે. તો એના માટે આપણે બધાએ તૈયાર થવાનું છે. મેન્યુફેક્ચરિંગ બેઝ જે ચાઇનામાં હતા એ અહીંયા આવી રહ્યા છે. જે ટેકનોલોજી અમેરિકા પાસે હતી, જે ટેકનોલોજી તાઇવાન પાસે હતી, કોરિયા પાસે હતી, એને મેન્યુફેક્ચરિંગ બેઝ ગુજરાતમાં કરવું છે. પહેલા ટુરિઝમ ઇકોનોમી છે એ નેગ્લિજિબલ હતી, એની જગ્યાએ સર્વિસ સેક્ટર અને ટુરિઝમ પોલિસીઓ પણ એવી આવી છે